સિમ્પલ વેમાં બનાવીશું પણ બધાને ખાવાની ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, અહીં મેં ગેસ ઉપર કડાઈ મૂકી દીધું છે અને તેનામાં મેં તેલ ગરમ કરી લીધું છે। હવે એનામાં 1 ચમચી જેટલું જીરું અને થોડી હિંગ ઉમેરી દીધી છે। સાથે સાથે 2 લાલ સૂકા મરચાં ઉમેરી દીધા છે અને 1 ટેબલસ્પૂન મેં અહીં લસણ અને અદરકની પેસ્ટ લઈ લીધી છે। આની સાથે તમે લીલું મરચું પણ ઉમેરી શકો છો, મેં અહીં સ્કીપ કર્યું છે। તો ફ્રેન્ડ્સ, આ મસાલાને આપણે સાતરવાના છે। તો ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો જ રાખી છે, બહુ હાઈ નથી કરી। ત્યાર પછી ફ્રેન્ડ્સ, મેં અહીં 4 નંગ જેટલા ટમેટા લઈ લીધા હતા, જેને ધોઈ અને કટ કરીને તેની પ્યુરી કરી લીધી છે। તો આ પ્યુરીમાં મેં પાણી બિલકુલ નથી ઉમેર્યું। તમે મિક્સીના જારમાં થોડું પાણી નાખી અને જે પેસ્ટ લાગેલું હોય એ આ કડાઈમાં ઉમેરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે। ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી લઈશું અને આ ગ્રેવીને આપણે એકદમ સરસ રીતે પકવી લઈશું। જ્યાં સુધી તેલ તરીને ઉપર ના આવે ત્યાં સુધી આપણે ગ્રેવીને પકવવાની છે। તો ફ્રેન્ડ્સ, આવી નાની નાની ટિપ્સ તમે યાદ રાખશો ને તો તમારી રેસીપી ખૂબ જ સરસ બનશે। હવે ફ્રેન્ડ્સ, મેં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલું મેં અહીં ઉમેરી દીધું છે ધાણાનું પાવડર અને થોડું આપણે હળદર પાવડર ઉમેર્યો છે, અડધી ચમચી જેટલું। હવે આ મસાલાને ફ્રેન્ડ્સ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી મૂકી છે, જેથી કરીને આપણા મસાલા જે છે એ બળે નહીં। હવે ફ્રેન્ડ્સ, મને કંઈક જ સ્પેશિયલ રિસીવ થયું છે। તમે જોઈ શકો છો કે મને અહીં અનબ્લેન્ડના મસાલા રિસીવ થયા છે। તો આજે હું આ જ મસાલાથી શાક બનાવવાની છું અને ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું એકદમ ટેસ્ટી ચટાકેદાર પંજાબી શાક। તો આ શાક તો તમે બધાએ ખાધું જ હશે અને આ મસાલો ઉમેરવાથી આ શાકમાં 4 ચાંદ લાગી જશે અને આ શાક કેટલું ટેસ્ટી બનશે ને કે તમે ખાતા જ રહી જશો। તો મેં અહીં લઈ લીધું છે અનબ્લેન્ડનો ગરમ મસાલો, જેને શાકનો મસાલો, પંજાબી શાકનો મસાલો કહેવામાં આવે છે। ફક્ત આ 1 ચમચી ઉમેરી દેશો ને તો શાકનો કલર પણ એકદમ સરસ એવું થઈ જશે અને આ શાક જ્યારે તમે બનાવશો ત્યારે ઘરમાં સુગંધ પણ એકદમ સરસ એવી આવશે જ્યારે તમે આ મસાલો ઉમેરશો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં 1 ચમચી જેટલો મસાલો ઉમેરી દીધો છે અને કલર તમે શાકનું જોઈ શકો છો કે પહેલાથી ચેન્જ થઈ ગયું છે। તો એકદમ સરસ નો કેમિકલ વાળા પ્રોડક્ટ છે, તમે તેને મીશો અને ફ્લિપકાર્ટમાંથી બાય કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ગ્રેવી સરસ એવી પકવી લીધી છે, સાથે સાથે આપણે થોડું પાણી ઉમેરી દીધું હતું જેથી કરીને શાકમાં ગ્રેવી રહે એટલા માટે। હવે ફ્રેન્ડ્સ, મેં નાની નાની બટાટી લઈ લીધી છે, જેને મેં કુકરમાં નાખી અને બાફી લીધી હતી થોડું મીઠું નાખીને અને ત્યાર પછી તેની છાલ ઉતારી અને આ બટાટીને આપણે અહીં ઉમેરી દેવાની છે આ ગ્રેવીમાં। તો ફ્રેન્ડ્સ, તમને બધાને હવે ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે હું શું બનાવી રહી છું। તો મને ક્યારે પણ કંઈ આવું પંજાબી શાક બનાવવાનું મન ઓછું હોય ને તો હું આ શાક બનાવું છું, કારણ કે ઝટપટ બની જાય છે અને એટલું ટેસ્ટી બને છે કે ઘરમાં બધા જ ખાતા રહી જાય છે અને તમને પણ ભાવશે જો તમે મારી આ રીતે બનાવશો। તો એકદમ ઘરના જ બધા ઇન્ગ્રેડિયન્ટ મેં ઉમેર્યા છે। જો તમારા પાસે આ મસાલો ન હોય તો તમે કિચન કિંગનો પણ મસાલો ઉમેરીને આ શાક બનાવી શકો છો અને એ પણ ન હોય તો રૂટીનના જે ઘરના મસાલા હોય ને એ જ આપણે ઉમેરવાના છે, તો પણ આ શાક એકદમ સરસ એવું ટેસ્ટી બનશે। તો અહીં આપણું લસણિયા બટેટાનું શાક બનીને બિલકુલ રેડી છે। મારું તો ફેવરેટ છે જ, તમારું કેટલું ફેવરેટ છે મને કમેન્ટમાં જણાવજો। અને ફ્રેન્ડ્સ, આજે મેં કંઈક નવું સાહસ કર્યું છે। આજે મેં વિડીયો થોડું અલગ રીતે બનાવ્યો છે। તો તમને આવો વિડીયો પસંદ આવે છે કે નહીં, તમે આગળ આવા વિડીયોઝ જોવા માંગો છો કે નહીં, તો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હું આગળથી આવા વિડીયોઝ પોસ્ટ કરીશ। મને જરૂરથી કમેન્ટમાં કહેજો જેથી મને ખ્યાલ આવે કે તમે લોકોને કેવા વિડીયા પસંદ આવે છે, તો હું એ રીતે તમારા સાથે વિડીયો શેર કરીશ। તો ફ્રેન્ડ્સ, આપણું એકદમ સરસ એવું લસણિયા બટેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે। તમે તેને પરોઠા રોટલી સાથે ખાઓ, એકદમ ચટપટું લાગે છે અને ખરેખર આના સાથે કડક રોટલી મળી જાય ને, ઘઉંની રોટલી, તો ખરેખર ખૂબ ખાવાની મજા પડે। તો એક વખત તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો જરા પણ ગમ્યો હોય અત્યાર સુધીમાં તો પ્લીઝ એક લાઇક કરી દેજો, સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।